આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે આપણી કથાના મૂળ, જેને નાયક કહી શકાય, જેની માટે આ આખી કથા અત્યાર સુધીની આપણે જોઈ એવા સમ્રાટ સંપ્રતિ, એના રાજ્યાભિષેકની વાત સુધી આપણે આવ્યા. વિજયાદશમીનો એ દિવસ, દશેરાનો, કે જે દિવસે ઐતિહાસિક રાજ્ય દરબાર ભરી અને મગધ સામ્રાજ્યના રાજ્ય વહીવટની વ્યવસ્થાનો ભાર જે 4 ભાગ કર્યા હતા એ 4 ભાગોની અંદરમાં વહેંચવા આવ્યો. અને અવંતી પ્રાંત, કે જેને મગધની સામ્રાજ્યની રાજધાની અને કેન્દ્ર સ્થાન ગણવામાં આવતું હતું, એ અવંતી પ્રાંત અને એ ઉપરાંત જે બીજું મુખ્ય રાજ્ય ગણાવવામાં આવતું વિદિશા, એ બધી જગ્યાના સમ્રાટ તરીકે 10 મહિનાના બાળક સંપ્રતિને અવંતીપતિ તરીકે બનાવી અને મગધના સામ્રાજ્યના યુવરાજ તરીકે તિલક કરી અને ઈસવીસન પૂર્વે 257 એટલે કે વર્ધમાન સ્વામીના નિર્વાણ પછી 271 વર્ષની આસપાસમાં આ આખો પ્રસંગ ત્યાં પાર પડ્યો. આ સમ્રાટ સંપ્રતિનું જીવન એ પણ બહુ જ સમજવા અને જાણવા લાયક છે. આપણને ચંદ્રગુપ્ત મૌર્ય માટે જેટલો બધો સદભાવ થાય છે કે એણે જે રીતે ચાણક્યની સાથે રહીને ભારત વર્ષને સર કર્યું, આપણને જે રીતે એલેક્ઝાન્ડર વિશે ખબર છે કે એણે કઈ રીતે આગેકૂચ કરીને આખા વિશ્વ ઉપર વિજેતા બનવા માટે એણે જે રીતે આગેકૂચ કરી, આ બધી વસ્તુઓ આપણને ક્યાંકથી ને ક્યાંકથી ઇતિહાસમાં મળી જાય છે. પણ એક વસ્તુ જે ક્યાંય જૈન કે અજૈન કોઈ ઇતિહાસકારો આગળ મળતી નથી વાંચવા, એ છે સંપ્રતિનો સમ્રાટકાળ. સમ્રાટ સંપ્રતિ જે શબ્દ વપરાય છે એમાં આ સમ્રાટ શબ્દ જે ઉમેરાય છે, એ સમ્રાટપણું ભોગવવા માટે સંપ્રતિએ જે રીતે ભારત વર્ષ અને એની બહાર જે રીતે રાજ્યો જીતવા, રાજાઓને જીતવા માટે એણે યુદ્ધો કર્યા અને સંપ્રતિએ જે રીતે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું, કદાચ આખા ભારત વર્ષની અંદરમાં હી વોઝ ધ ઓનલી સમ્રાટ કે જેનો વિસ્તાર છેક પરદેશ સુધી ગયો. આ વાતો બધી આવશે, પણ મૂળમાં આ કહેવાનું અત્યારે કારણ આ છે કે આપણે એક નામ સાથે એક ટેગ લગાડી દઈએ ને પછી આપણે બીજી એની કોઈ ઊંડાણની ધારામાં આપણે હંમેશા જતા જ નથી. પણ સંપ્રતિ એટલે ફક્ત જીન મંદિરોના નિર્માતા કે જિનાલયોના નિર્માતા એવું નહીં. સંપ્રતિ એટલે સાથે સાથે ભારત વર્ષના નિર્માતા. સમ્રાટ અશોક કરતાં તો કંઈક ઘણું મોટું રાજ્ય આ સમ્રાટ સંપ્રતિનું હતું. આપણી માટે દુર્ભાગ્યની વાત છે કે આપણે બધા એવું ભણ્યા છીએ કે સમ્રાટ અશોક એ એટલો મોટો રાજ્યનો વિસ્તાર લઈને બેઠા હતા કે જ્યારે એમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યાર પછીથી એમણે એમના અંડરમાં જેટલા પણ રાજ્યો આવતા હતા એ બધામાં બૌદ્ધ ધર્મની બહુ જ વિસ્તારપૂર્વક એમણે સ્થાપનાઓ કરાવડાવી અને પ્રચાર કરાવડાવ્યો. આ કેટલું ફેક્ટ છે એ તો સૌથી મોટો પ્રશ્ન છે જ, પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એના કરતાં વધારે રાજ્યો જેની પાસે હતા એવા સંપ્રતિએ, કે જે નિતાંત જૈન ધર્મી હતા, નિતાંત, એના જીવનની અંદરમાં તો બીજા કોઈ ધર્મનો લેશ માત્ર પ્રવેશ પણ ક્યાંય દેખાતો નથી, તો એણે કેવો પ્રચાર કર્યો હશે. અને કમ ભાગ્ય આપણા એ કે સમ્રાટ સંપ્રતિએ જો આટલા બધા રાજ્યોની અંદરમાં અને દેશોની અંદરમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો હોય, તો એ ધર્મના વારસાને આજે આપણા સુધી આપણે બહુ જ જૂજ કહી શકાય એ રીતે આપણે માંડ લાવી શક્યા. બધી વાતો આવશે અને આપણને આમ આંખ પોળી થતી જશે કે અચ્છા, અહીંયા પણ રાજ્ય હતું, અહીંયા પણ સંપ્રતિનું રાજ્ય હતું. આવા એક એક નામો આવતા જશે. પણ એ પૂર્વે આપણે ગઈકાલે જે એક છેલ્લે વાત મૂકી હતી કે વર્ધમાન સ્વામી ભગવાન પછીથી સુધર્મા સ્વામી ભગવાન જે આવ્યા અને એમની પાઠ પરંપરા થઈ, એ પાઠ પરંપરામાં અનેક મહાત્માઓ થઈ ગયા કે જે લોકોએ આ રાજ્ય ગાદી જે નંદવંશની, મૌર્ય વંશની, આ બધાની રાજ્ય સત્તા સમયે બહુ મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. જેમના નામો કદાચ ક્યાંક એટલા બધા પ્રસિદ્ધ નથી થયા
આપણે છત્રપતિ શિવાજી મહારાજનું નામ બોલીએ તો સ્વામી રામદાસ તરીકે તરત જ એમના ગુરુ આપણને વર્તાઈ આવે ને યાદ રહે. પણ આર્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત, આખો ને આખો નંદવંશ, એની પછીનું આ મૌર્ય વંશ, આ બધા રાજાઓના નામની સાથે ક્યાંય પર્ટિક્યુલર કોઈ એક મહાત્માનું નામ જોડાયું હોય એવું જનરલી ઓછું થયું છે. અને તેમ છતાં પણ આ લોકોનો રોલ પ્લે એ એટલો બધો મહત્ત્વનો હતો કે એમ કહી શકાય કે આ લોકો આ આખી રાજ્ય સત્તાઓ, પછી નંદવંશ હોય કે મૌર્ય વંશ હોય, એની નીંવ હતા. આપણે ઈસવીસન પૂર્વે 215ની અંદરમાં સ્થૂલભદ્રજીના સ્વર્ગવાસ સુધી આ પરંપરા જોઈ હતી. એમના 2 શિષ્યો આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી મહારાજ. એમાંથી આર્ય મહાગીરી મહારાજ વડીલ હતા એટલે સ્થૂલભદ્રજીએ એમને યુગ પ્રધાન પદે સ્થાપ્યા. હવે આર્ય મહાગીરીજી મહારાજ જે છે એ જીનકલ્પી સાધુની તુલના કરતાં ઉચ્ચ કોટીની ક્રિયા અને ભાવનાથી રહેવા લાગ્યા. એટલે એમને આત્મહિત એટલું બધું પ્રિય થવા લાગ્યું કે હવે આ જે તંત્રની વ્યવસ્થા છે યુગ પ્રધાન પદની, એ એમને થોડી બંધન કરતાં, બાધા કરતાં લાગવા લાગી. એટલે એમણે શું કર્યું કે વિક્રમવીર નિર્વાણ 245 પછીથી સાધુગણનો બાર જે છે એ ચતુર્વિધ સંઘની સહમતિથી આર્ય સુહસ્તીસુરી મહારાજને સુપ્રત કર્યો અને પોતે જીનકલ્પી મહાત્માના તુલનાની જેમ એવા આત્મહિતાર્થી બન્યા. હવે આ આર્ય મહાગીરી મહારાજ અને આર્ય સુહસ્તીસુરીજી, આ બંને મહાત્માઓ નો ટ્યુનિંગ બહુ જ જબરદસ્ત. જોકે આ એક વાત જે હમણાં લીધી એ પણ એક વિચારણીય ખરી. આખો ને આખો જૈન સંઘ જેમના આશ્રય રહે, આખો ને આખો, કોઈ એક સેક્ટરની વાત નથી, આખો ને આખો ભગવાનની પાઠ જેમને સુપ્રત કરવામાં આવી હતી, એ મહાત્માને પોતાનું આત્મહિત કેટલું બધું મનમાં વસ્યું હશે કે એમને એવું લાગ્યું કે હવે આ બધી વ્યવસ્થા માટે જે સમય જાય છે એ સમયના કારણે મારું આત્મહિતમાં કેટલીક બાધાઓ પહોંચે છે. અને આ કેટલી સરસ સંઘકીય વ્યવસ્થા આપણે ત્યાં છે કે પોતે યુગ પ્રધાન પદે બિરાજમાન થયા છે ઓફિશિયલી પોતાના ગુરુ દ્વારા, અને તેમ છતાં પોતાના મનમાં જે ભાવ આવ્યો, પોતાને જે વિષય કેટલેક અંશે થોડો બાધા કરતા લાગે છે, એ વિષયની વાત એ ચતુર્વિધ સંઘને ભેગા કરી અને પોતે જણાવે છે. આમ પોતે નાયકપણે છે અને તેમ છતાં પણ એ ચતુર્વિધ શ્રી સંઘને ભેગો કરી અને જણાવે છે કે જુઓ, મને આવું લાગે છે કે મારા આત્મહિતમાં બાધા કરતા છે. ચતુર્વિધ સંઘનો વિનય અને વિવેક જોઈએ કે આ વસ્તુ સાંભળ્યા પછીથી ક્યાંય કોઈ એવી જીદ નહીં કે એવું બધું નહીં, આપણે કંઈ પોતાનું થોડી વિચારાય, આખા જગતનું વિચારાય, આવો કોઈ જાતનો એકાંત વ્યવહાર નહીં. ગુરુ ભગવંતના મનની અંદરમાં જે ઈષ્ટ લાગે છે, જે વધુ એમને પ્રિય લાગે છે, એ સ્વીકારવાની વાત. અને ચતુર્વિધ સંઘ ભેગો થઈ અને એમને સહમતિ આપે કે ભલે સાહેબ, આપને આ અનુકૂળ ન થતું હોય અને આપને જો એવું લાગતું હોય કે આર્ય સુહસ્તીજી એ હવે આ ભાર સંભાળશે, તો એમાં કશો જ બાદ નથી લાગતો. આ તંત્ર છે કેટલું પવિત્ર છે. નાયક પોતે પોતાની પ્રજાને જણાવે, એ પ્રજા નાયકના મનનો વિચાર કરે અને પછી નિર્ણય લે. આ કેટલું ઐક્ય જૈન શાસનમાં એ સમયે જોવા મળેલું. ચતુર્વિધ સંઘોનો વિવેક કેટલો જાગ્રત હશે. અને આર્ય મહાગીરીજીના મનની અંદરમાં સંઘની મહત્તા પણ કેટલી મોટી હશે. પોતે ધાર્યું હોત તો તરત કહી દીધું હોત કે હું આમને બનાવું છું, પણ એમ નહીં, સંઘને સાથે લીધા વગર વાત ન થાય. આ એક જબરદસ્ત પ્રસંગ, બહુ જ પ્રેરણાત્મક પ્રસંગ આ એ સમયે બન્યો. અને એ પછીથી આર્ય સુહસ્તીજી એમણે પણ આમની સાથે બહુ જ સારો સ્નેહભાવ રાખી અને આ જે યુગ પ્રધાન પદ હતું એને 4 ચાંદ લાગે એવી રીતે નભાવ્યું. એકવાર એ કૌશાંબી આવ્યા, ત્યાં 12 વર્ષનો દુકાળ ચાલતો હતો. 12 વર્ષના દુકાળની સ્થિતિ એવી હતી કે જે લોકોને એક ટંકનું ભોજન બહુ જ વ્યવસ્થિત મળી રહેતું, એ લોકોને અતિ શ્રીમંત કહેવામાં આવતા. અને બાકીના બધા લોકોના ભાગ્યની અંદરમાં ઉણોદરી નામનો જે ધર્મ છે આપણો, એ ઉણોદરી જ લોકોના નસીબમાં આવી. કારણ કે 12 વર્ષનો દુકાળ એટલે ધન ધાન્ય આદિની એટલી બધી શોર્ટેજ થઈ ગઈ કે લોકોના ઘરમાં અન્ન મળતું નહોતું.
હવે આ કૌશાંબીમાં એ વિહાર કરીને આવ્યા અને એ સમયે જે સમ્રાટ સંપ્રતિ અત્યારે છે એનો એક પૂર્વભાવ થયો. નામ હતું દ્રુમક. આ કથા આપણને બધાને લગભગ ખબર છે. આ દ્રુમકને ભોજન માટે 12 વર્ષનો દુકાળ છે. શ્રીમંતોને જ્યાં ઉણોદરી થતી હોય ત્યાં ગરીબની તો સ્થિતિ શું હોય, અને એટલે બિચારો ફર કરી રાખે છે. અને એને ખ્યાલ આવે છે કે આ એક મહામુનિ જે છે એને લોકો ગોચરી માટે આટલી બધી વિનંતી કરે છે અને આટલા બધા પ્રેમથી બોલાવે છે, આવા દુકાળમાં પણ શ્રાવકો. એટલે એની પાછળ જઈને એમ કહે છે દ્રુમક કે ગમે તેમ કરીને મને કંઈક ભોજન આપો, હું મરી જઈશ આમને આમ. અને પેલા મુનિ ભગવંત એ કેટલા બધા વિવેકપૂર્ણ હશે, ક્યાંય પણ પોતાના જ્ઞાનનો જરા પણ ઉપયોગ નથી કરતા. આપણે એવું માનવાને સ્થાન નથી કે મહાત્માને કાંઈ ખબર નહીં હોય. એમને બધા જ આચારો પોતાના ખબર હશે. એ ધારત તો કહી દેત કે ભાઈ શક્ય નથી, ભાઈ તું આવી રીતે નહીં આવતો. અને ખરેખર હું કહું કે આપણે આ બાબતમાં વિચાર કરવો જ જોઈએ કે સમ્રાટ સંપ્રતિએ 1.25 કરોડ જીનબિંબો 1.25 લાખ જીનાલયો બંધાવ્યા. એના મૂળમાં જો કંઈ હોય તો એનો પૂર્વભાવ હતો. અને એના પૂર્વભાવના મૂળમાં, એની પૂર્વભાવની જે સફળતા છે ભાવની, એના મૂળમાં જો કોઈ હોય તો એ આચાર્ય ભગવંત કરતાં પણ અપેક્ષાએ વધારે એ મુનિ મહારાજ હતા, જેનું કોઈ નામ જ ઉલ્લેખ ઇતિહાસમાં નથી, કે જે ગોચરી વોરવા નીકળ્યા હતા. અને ગોચરી વોરવા સમયે એમને આ દ્રુમક નામનો ગરીબ એ એમને વિનંતી કરે છે કે સાહેબ મને કંઈક ભોજન આપો. એ ધારત તો સ્પષ્ટ ના પાડી દે કે અમારો આચાર નથી, પણ તેમ છતાં એને લાગ્યું કે આ વારંવાર કહે છે એટલે બહુ જ વિનયપૂર્વક એ કહે છે કે જો આ અધિકાર છે ને એ અમારા ગુરુનો છે. અમારું આખું જીવન અમારા ગુરુનું હોય. અમારા આચાર વિચાર, અમારી વાણી, અમારું વર્તન, આ બધું જ અમારા ગુરુને આધીન થઈને અમારું હોય. અમે સ્વચ્છંદ નથી કે અમે તને જવાબ આપી દઈએ કે ના પાડીને નહીં થાય. આવી સ્વચ્છંદતા અમારામાં ન હોઈ શકે. અમે પરતંત્ર છીએ, અમારા ગુરુની આજ્ઞાને આધીન છીએ. એક કામ કર, તારો આ પ્રશ્ન જે છે ને એ તું મારી સાથે ચાલ અને મારા ગુરુને પૂછી જો મારા ગુરુ એમ કહે કે આને ગોચરી આપવાની, તો આ ગોચરીમાંથી કાઢીને આખું પાત્ર હું તને ધરી દઉં. પણ જે પણ છે એ બધું મારા ગુરુને આધીન છે. આપણે સિમ્પલી વિચાર કરીએ કે જે દ્રુમક ગરીબ હતો એને જ્યારે આવું ગુરુ પારતંત્ર્ય જોવા મળ્યું હશે ત્યારે જ એના મનની અંદરમાં જૈન ધર્મના અને દીક્ષા જીવનના બીજ રોપાણા હશે. આપણને એવું લાગે છે કે ગુરુ ભગવંતે એમને કીધું અને એને ખાવા માટે દીક્ષા લીધી. આપણે દરેક વાર કથામાં સાંભળીએ છીએ. વાત ખોટી છે એમ નથી, પણ મૂળ એ પણ સમજીએ કે પેલા મુનિ ભગવંતનો જે વ્યવહાર હતો, પેલા મુનિ ભગવંતનું જે વાત્સલ્ય હતું, પેલા મુનિ ભગવંતની જે સાદગી હતી, અને પેલા મુનિ ભગવંતનો જે ગુરુ પારતંત્ર્યનો ભાવ હતો, એ ભાવે પેલા ગરીબ દ્રુમકના મનની અંદરમાં કેટલો અહોભાવ જગાડ્યો હશે એમના ગુરુ પ્રત્યે. ઓહો, આવા ગુરુ, આવા વિનયી શિષ્ય, ક્યાંય કોઈ જાતનું મને હડસેલી નથી દેતા, મને જાકારો નથી આપતા, મારી યારે તોછડાઈ નથી કરતા. આવો વ્યવહાર એ કદાચ જૈન ધર્મ પામ્યાનું ભવિષ્યની અંદરમાં, બીજા ભાવની અંદરમાં જૈન ધર્મ પામવાનું બીજ એ આ વ્યવહારથી પડ્યું છે. ખરું શીખવા જેવું આ કથાની અંદરમાં એ છે. અનુકંપા દાન કરતા હોઈએ, ઘરમાં કોઈ ગરીબ આવ્યું હોય, સંઘની અંદરમાં કંઈક આવું થયું હોય, કોઈક માણસ વ્યાખ્યાનની અંદરમાં પ્રભાવના લેવા 2 વાર આવ્યું હોય, કેટલાક વ્યક્તિઓ સાધર્મિક ભક્તિના પ્રસંગની અંદરમાં 2 વાર 3 વાર જમવા આવ્યા હોય, આવા અઢળક પ્રસંગો, એ પ્રસંગે આ મુનિ ભગવંતનું શરણું લેવા જેવું છે. માનસિક રીતે શું અદ્ભુત વ્યવહાર હતો એમનો કે પેલા ગરીબને એમના ગુરુ પાસે લઈ ગયા. એટલું જ નહીં, એમના ગુરુ માટેનો અહોભાવ પણ સૌથી પહેલાં જગાવ્યો. એ ગુરુ ભગવંત એમને લઈ ગયા પોતાના ગુરુ પાસે, અને પોતાના ગુરુ પાસે લઈ જઈને આખી વાત કરી. એ ગુરુ ભગવંતે એમનું લલાટ જોયું. યુગ પ્રધાન પદે છે. આજે કોઈ મહાત્માએ આવું કર્યું હોત તો આપણી સ્થિતિ શું હોત, એમના માટે આપણે શું બોલ્યા હોત. અને એ એમણે કર્યું ત્યારે એ સમયના એક પણ શ્રાવકે ઓબ્જેક્શન ન લીધું. શું વ્યવસ્થા હતી. આમ આપણે છે ને વિચાર કરીએ તો મોટા ભાઈ ને નાના ભાઈ જેવી સ્થિતિ છે. પરમાત્મા જ્યારે સમસરમાં બેઠા હોય અને દીક્ષા ધર્મ સ્થાપે એ સમયે સાધુ ભગવંતો એ મોટા ભાઈ અને શ્રાવક પરંપરા જે છે એ નાના ભાઈ તરીકે વહન થાય. નાના ભાઈને સદાકાળ મોટા ભાઈ પ્રત્યે અહોભાવ જ હોય.
અને મોટા ભાઈને સદાકાળ નાના ભાઈ પ્રત્યેની ચિંતા અને કાળજી જ હોય. આવો એક સુંદર મજાનો વ્યવહાર એ સમયે આ આર્ય મહાગીરીજી, આર્ય સુહસ્તીસુરીજીના સમયની અંદરમાં આપણે ખરેખર જોઈ શક્યા હશું. એક પણ શ્રાવકે ઓબ્જેક્શન નહીં લીધું કે સાહેબ એક તો આવો કારમો દુકાળ છે, અમારે ત્યાં માંડ માંડ જમવાનું પૂરું થાય છે, અને એમાં મહાત્માઓ આટલા બધા ઓલરેડી આપ બિરાજમાન છો, એમાં એક મહાત્માને ફક્ત જમવા માટે દીક્ષા અપાય? આવી રીતે દીક્ષા આપવાનું શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? ક્યાંથી છે? અમને શાસ્ત્ર પાઠ આપો. આવું એ સમયના સુજ્ઞ શ્રાવકો કોઈ નહીં બોલ્યા. અને આજે કોઈ પણ વસ્તુ કરીએ સીધા શાસ્ત્ર પાઠની ધારાઓ મંગાય. એક બહુ સરસ વાત આવતી કે ટ્રાફિક સિગ્નલ્સ હોય ને એના પ્રમાણે જ એને ફોલો કરવાના હોય દરેક વાહન ચાલકે. પણ જે ક્ષણે એ ટ્રાફિક સિગ્નલની પાસે ટ્રાફિક પોલીસ આવી જાય અને ટ્રાફિક પોલીસ એમ કે ભલે અહીંયા રેડ સિગ્નલ હોય, હું તમને કહું છું કે અહીંયાથી તમે સીધા આગળ જાઓ, એ સમયે ટ્રાફિક સિગ્નલની અવગણના કરવી પડે એ ધર્મ છે. કારણ કે એક જીવંત વ્યક્તિ છે કે જે કેટલીક પરિસ્થિતિઓના આધારે આપણો ટ્રાફિકનું નિયમન કરે ને જે ઓથોરાઇઝડ પર્સન છે. શાસ્ત્રો એ ટ્રાફિક સિગ્નલ જેવા છે અને ગીતાર્થ ગુરુ ભગવંતો એ ટ્રાફિક પોલીસ જેવા છે. એ એકવાર આવીને કહી જાય ને કે અત્યારનો દ્રવ્યક્ષેત્ર કાળભાવ આ કહે છે, તો પછી ટ્રાફિક સિગ્નલને બહુ પછી જોવા ન બેસાય કે ભાઈ ટ્રાફિક સિગ્નલમાં તો રેડ સિગ્નલ છે, અમે કેમ જઈએ? આવા વિવેકો હતા આપણે ત્યાં. ચારિત્ર અંગીકાર કરાવડાવ્યું એ ધ્રુમક નામના જીવને. એનું દીક્ષા પછીનું નામ પાડ્યું રંકમુનિ. નામ પણ કેટલું અપ્રોપ્રિએટ. એ રંકમુનિ નામ પાડ્યું અને આર્ય સુહસ્તી મહારાજના શિષ્ય તરીકે એમને જાહેર કરવામાં આવ્યા. માત્ર એક જ દિવસનું દીક્ષા પાલન, અને એ પછીથી ભોજન ગયું. ભોજનની આદત ન હતી આવા ભોજનની, અને અતિસાર નામનો રોગ એમને વ્યાધિગ્રસ્ત થયો, અને એ અતિસારના કારણે એ જે ચારિત્ર પાલન પાછળનો સમયનો ગયો એ દુષ્કર બન્યું. પણ એ સમયે શ્રાવકો જે પગચંપી કરવા આવતા, સેવા કરવા આવતા, વ્યાવચ કરવા આવતા, એ બધામાં એને એમ દેખાયું કે આ એ જ વ્યક્તિઓ છે જે એકવાર એ જેના ઘરે હું જતો હતો મને કાઢી મૂકતા હતા. એ જ વ્યક્તિઓ આજે મારા પગ દબાવવા માટે ને મારી શુશ્રૂષા માટે આવે છે. મનમાં ને મનમાં આ ભાવ ચાલે છે. અંદર દ્વિધા છે કે આવું અચાનકથી કેમ થયું? એવું તે શું પરિવર્તન થયું કે આ બધા લોકો એ જે હજી ગઈકાલ સુધી મને કાઢી મૂકતા હતા એ આજે પગ દબાવવા માટે આવ્યા? અને એટલામાં જ આર્ય સુહસ્તી મહારાજ એમનું મસ્તક જે છે એ પોતાના ખોળામાં લે છે અને પોતાના ખોળામાં રાખીને માથે હાથ ફેરવે છે, અને માથે હાથ ફેરવતા ફેરવતા નિર્યામણાઓ કરાવે છે. એ સમયે એમને કહે છે કે તમને જે આ વેશ મળ્યો છે, આ વેશની કિંમત છે. આ ધર્મ વ્યવસ્થા જે છે, આ જે મત છે જૈન મત, આ એની સુંદરતા છે કે એક દિવસના પણ ચરિત્રધર મહાત્મા એની માટેનો અહોભાવ પરાકાષ્ઠાનો સાધુને શ્રાવકને હોય. અને જુઓ આ કેવું જૈન શાસન, કેવું જૈન શાસન. અને એ એક એક વસ્તુઓ મૃત્યુ સમયની અફાટ વેદનાઓ સમયે આ બધી વાતોની મહત્તા મનમાં અને મગજમાં છવાઈ જતી ગઈ. આર્ત ધ્યાન જ થવું જોઈતું હતું રોગના કારણે, પણ એની જગ્યાએ ધર્મ ધ્યાન, અને ધર્મ ધ્યાનમાંથી આગળ વધતા વધતા શુક્લ ધ્યાનની ધારાઓ સુધી પહોંચવા માટે આ સાધુ ભગવંતનું મન આગળ વિકસિત થયું. અને એ રંકમુનિ મહારાજ એક જ દિવસનું ચારિત્ર જેમનું થયું છે એ કાળધર્મ પામ્યા. પણ કાળધર્મ પામતા પહેલાં એમને આર્ય સુહસ્તીજી મહારાજનું જે વાત્સલ્ય મળ્યું, આપણને એમ લાગે કે ફક્ત એક દિવસના ચારિત્ર ધર્મના કારણે આ આખી ઘટના થઈ. પણ એક બહુ સાહજિક વિચાર કરીએ કે જે સંસ્કાર જ ન પડ્યો હોત દ્રઢ, તો આવતા ભાવમાં જાતિ સ્મરણ જ્ઞાન કેવી રીતે થયું હોત? એમને જે પુણ્ય મળ્યું સંપ્રતિ તરીકે જન્મવાનું કૃણાલના ઘરે, એ ચોક્કસપણે આપણે માનીએ કે એક દિવસના ચારિત્રનું ફળ હશે, ચોક્કસપણે. પણ પછી જે જાતિ સ્મરણ જ્ઞાન થયું એની માટે તો 100% જવાબદારી માનવું જ પડે કે આર્ય સુહસ્તીજીએ એવી છાપ મનમાં પાડી હતી, એટલો બધો સ્નેહ આપ્યો હશે, એટલું બધું વાત્સલ્ય આપ્યું હશે, એટલો બધો અહોભાવ એ રંકમુનિએ ઊભું કર્યું હશે કે એની અસર, એના સંસ્કાર એટલા પ્રબળ થયા કે બીજા ભવની અંદરમાં જેવા આર્ય સુહસ્તીજીને જોયા અને એવું લાગ્યું કે મેં આમને ક્યાંક જોયા છે. રોમરાજી વિકસ્વર થવા લાગી. સામે ચડીને ત્યાં જવાનું મન થયું. ખબર નહીં કેમ. અને જઈને પૂછ્યા છે પણ મહાત્માને કે સાહેબ ખબર નહીં કેમ એવું થાય છે કે આપને જોઈને મને એવું લાગે છે કે કંઈક મેં આપને જોયા છે.
મેં ક્યાંક આપને માણ્યા છે. એ કેવી અંતિમ પળો હશે, એ કેવો અડધો દિવસ હશે કે જે ફક્ત અડધા દિવસની અંદરમાં બીજા ભાવમાં જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય એટલું જબરદસ્ત મતિ જ્ઞાનની પવિત્રતા અને મતિ જ્ઞાનના સંસ્કારો પડી ગયા હશે. આ દૃષ્ટાંત બહુ સામાન્યપણે આપણને બધાને ખબર છે, પણ આ ગૂઢાર્થમાં જવા જેવું હતું કે રંકમુનિને સમ્રાટ સંપ્રતિ બનાવવામાં જે આર્ય સુહસ્તીજીએ વાત્સલ્ય આપ્યું, પેલા મુનિરાજ કે જેનું નામ પણ આપણને નથી ખબર, એમણે જે રીતે વિવેક ધર્મને બજાવ્યો, પોતાના ગુરુ પારતંત્રને બજાવ્યો, આ મુખ્ય કારણો છે. અને એ સમ્રાટ સંપ્રતિની આ પૂર્વકથા કે જેના કારણે સંપ્રતિ એ જૈન ધર્મ માટેનો એક આદર્શ સમ્રાટ બન્યા. વર્ધમાન સ્વામી ભગવાનની પરંપરામાં કદાચ શ્રેષ્ઠતમ કહી શકાય એટલી પ્રચારની ભાવના આ સમ્રાટ સંપત્તિ દ્વારા થઈ. એનું આ મૂળ અને આર્ય સુહસ્તીજી મહારાજ એમના પ્રભાવે થયું. ત્યાર પછીથી આર્ય સ્થૂલભદ્રજીની પછીની જે પરંપરામાં પોતે મહાગીરીજી મહારાજ આવ્યા અને એ બધા જ જે ચાણક્ય વગેરે રાજાઓ થયા હતા, એની માટે ઇતિહાસકાર પણ ડૉક્ટર સ્મિથ એવું કહે છે કે એ કાળે જૈન સાધુઓ ભારતના રાજ્ય સંચાલનમાં ખાસ સલાહકારની ગરજ સારતા હતા અને એમની અમૂલ્ય સલાહથી મૌર્ય વંશની કીર્તિ ભારતમાં ગરજી હતી. એટલે કે આર્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત, આ બધા લોકો આર્ય મહાગીરીજી અને આર્ય સુહસ્તીજી આ બધાના જીવનકાળ દરમિયાનમાં થયેલા એ લોકોએ બહુ જ એમને માણ્યા હશે ચોક્કસપણે. અને આ ગુરુ ભગવંતોનો અસીમ ઉપકાર આ ભારત વર્ષ પર ગણી શકાય કે આર્ય સંસ્કૃતિની જે પરાકાષ્ઠા સમા એ જે વર્ષો હતા એમાં આ લોકોએ કી રોલ પ્લે કર્યો અને પોતાની સલાહથી, પોતાના જ્ઞાનથી આ ભારત વર્ષને અજવાળ્યું. આવી સરસ મજાની આ ગુરુ પરંપરા. હવે આ સમ્રાટ સંપ્રતિ જે છે એ કઈ રીતે પોતાનો ઐતિહાસિક વિજય અને રાજ્યાભિષેકની પળ સુધી પોતે જ્યારે 16 વર્ષના થાય છે એ સમયે કઈ રીતે એ જીતે છે અને કયા કયા પ્રદેશો જીતે છે, એ આખી કથા આવતીકાલ પર રાખીએ. જીના જ્ઞાવૃત્તિ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.